बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। नक़लुद्दावत मिन मिस्र इलल यमन वल हिंद। જે વખત 18માં ઇમામ મુસ્તનસિર બિલ્લા ઇમામતના અર્શ પર મુસ્તવી થયા તો આપે આપના આબા કિરામીએ જે દુઆત કાયમ કરવાની અને ઇમામ સતર થશે તે બાદ દુઆત મુતલકીન કાયમ થશે એની પેશંગોઈ કીધી હતી, એની તૈયારી શરૂ ફરમાવી દીધી. ઇમામ મુસ્તનસિરની 420 હિજરીમાં વિલાદત થઈ અને 427માં આપ ઇમામતના અર્શ પર મુસ્તવી થયા. આપે તમહીદ યમનના જરિયાથી શરૂ કરી. યમનના હાલાત ઘણા ખરાબ હતા. તે વખત મોમિનીન છુપી છુપીને રહેતા હતા. તે વખત ઇમામની રજાથી 429 હિજરીમાં સૈયદના અલી બિન મોહમ્મદ સુલેહી જે મોલાતોના હુરતુલ મલિકાના સસરાજી સાહેબ છે, એ યમન ફતેહ કરવાનું અમલ શરૂ ફરમાયો. એક પછી એક કિલ્લા ફતેહ કરીને ઇમામના પરચમો લહેરાવી દીધા. તે જ વર્ષમાં યાને 429માં ઇમામ મુસ્તનસિરના શિરાઝ અને દૈલમમાં દાઈ સૈયદના મુઅય્યદ શિરાઝી પર દુશ્મનોએ જુલ્મ કરવાનો ઈરાદો કર્યો, મગર દુશ્મનોના હાથ ભોયમાં પડ્યા અને સૈયદના મુઅય્યદનો વહાના બાદશાહ અબુ કાલિજાર સાથે તાલ્લુક થઈ ગયો અને એને ઇલ્મ બી ભરાયું, મસાજિદ બનાવી અને ઇમામનો પરચમ વહાં બી લહેરાવી દીધો. આ બે એક સાથે થઈ રહ્યું છે. હત્તા કે 433માં વહાના સુન્નીઓએ હસદના સબબ અબ્બાસી ખલીફાને સૈયદના મુઅય્યદની ચુગલી કરી દીધી અને અબ્બાસી ખલીફાએ અબુ કાલિજારને કહ્યું કે સૈયદના મુઅય્યદને આ મિસલ અમલ કરવાથી રોકે. સૈયદના મુઅય્યદને બીજા વેશમાં પોતાનું વતન છોડવું પડ્યું અને આપ કરબલા અને નજફમાં મૌલાના અલી અને ઇમામ હુસૈનની ઝિયારત કરીને ઇમામ મુસ્તનસિરની હઝરતમાં 437માં મિસર પહોંચ્યા અને ઇમામનો ચહેરો દેખીને મબહૂર થઈ ગયા અને હેબતના સબબ કંઈ અરજ બી ના કરી શક્યા, બલકે એક જગા પર બેઠી ગયા અને તે બાદ આપ ખિદમતો બજાવતા રહ્યા. હત્તા કે 450 હિજરીમાં આપને લશ્કરના સિપે સાલાર બનાવીને ઇમામીએ મોકલા. આપે હલ્બ અને બગદાદ ફતેહ કર્યો. અઈમ્મત ફાતિમીના રાજમાં પહેલી અને છેલ્લી વાર તે વખત બગદાદમાં સૈયદના મુઅય્યદના સબબ ઇમામ મુસ્તનસિરનો ખુતબો ભરાયો. જે વખત આપ વલીને આવ્યા તો ઇમામીએ આપનો ઇમ્તિહાન લીધો અને 40 દિન લગ આપને બારિયાબી નસીબ ના થઈ. આ 450 હિજરીમાં થઈ રહ્યું છે. તે બાદ આપે અરજ કીધી કે મને કંઈ નથી જોઈતું, ફક્ત આપના દીદાર મિલી જાય તો ઇમામીએ આપને નવાજા અને ઇલ્મ ભરાવવાની ખિદમત સોંપી. બાબુલ અબવાબના દરજામાં ચરાયા. આપ દારુલ ઉલૂમમાં મજાલિસ ભરાવતા, જેને અલ મજાલિસુલ મુઅય્યદિયા કહેવાય છે, અને સૈયદના મુઅય્યદને સતરની તમહીદ વાસ્તે ઇમામીએ તૈયાર કરી દીધા. હવે તિવાર લગ પાછા યમન જઈએ તો યમનમાં સૈયદના અલી બિન મોહમ્મદ સુલેહી એક કિલ્લા બાદ બીજા કિલ્લા ફતેહ કરી રહ્યા હતા. હત્તા કે 454 હિજરી 454 હિજરીમાં સગલા યમનના મુલુકે સૈયદના અલી બિન મોહમ્મદ સુલેહી વાસ્તે ખુઝુ કરી દીધું અને આપે સનાઆને આસિમત બનાવ્યો, કેપિટલ બનાવ્યો. આપે તે બાદ હજ કરીને ઇમામ મુસ્તનસિરની હઝરતમાં હાજર થવાની રજા તલબ કરવા વાસ્તે સૈયદના લમક બિન માલિકને મિસર મોકલા. તો સૈયદના લમક બિન માલિક 454માં મિસર પહોંચ્યા. આ યમનમાં આ મિસલ થઈ રહ્યું છે, શિરાઝમાં આ મિસલ થઈ રહ્યું છે અને મિસરમાં આ મિસલ થઈ રહ્યું છે. હવે મિસરમાં સૈયદના મુઅય્યદના બી છે જ અને સૈયદના લમક બી વહાં આયા યમનથી. તો ઇમામ મુસ્તનસિરીએ આપને ઇલ્મ ભરવા અને તૈયાર થવા વાસ્તે સૈયદના મુઅય્યદ શિરાઝીના નજદીક મોકલા. હર વર્ષ આપ યમન જવાની રજા તલબ કરવા આવે તો ઇમામ મુસ્તનસિર આપને ફરમાવે કે હવે તો ઠંડીની મોસમ આવી ગઈ. ये मिसल 5 साल लग सैयदना लमक सैयदना मुअय्यद शिराज़ीના નજદીક તૈયાર થઈ ગયા. હત્તા કે 459 હિજરીમાં સૈયદના અલી બિન મોહમ્મદ સુલેહીને દુશ્મનોએ યમનમાં કતલ કીધા. ये ખબર આવી. ये ખબર ઇમામ મુસ્તનસિરીએ સૈયદના લમક બિન માલિકને આપી. તે વખત હિન્દમાં શું થઈ રહ્યું છે હવે ये દેખીએ. યમન અને મિસરમાં આ મિસલ 459માં આ મિસલ બની રહ્યું છે. તે વખત હિન્દમાં એ જ વર્ષ યાની 459 હિજરીમાં ઇમામ મુસ્તનસિરીએ 3 સાહેબોને મિસરથી યમન મોકલા અને યમનથી હિન્દ. ये કોણ કે મૌલાય અબ્દુલ્લા, મૌલાય અહેમદ અને મૌલાય નુરુદ્દીન. હવે મૌલાય અબ્દુલ્લા અને મૌલાય અહેમદીએ ખંભાતમાં દાવત કરી અને મૌલાય નુરુદ્દીનીએ દક્કનમાં અને સાઉથમાં. ये શું બન્યું કે મૌલાય અબ્દુલ્લા ખંભાતમાં ઉતરા અને પાણી તલબ કરતા હુआ કાકા અકેલા અને કાકી અકેલાના ઘરે પહોંચ્યા. वहाँ कुआनो मोजिज़ो दिखावीने बेवे ने ईमान में दाखिल किया. बेवे सी हिंद नी जबान सीखी
અને તે બાદ એક પંડિતના નજદીક એ સગલાનું ઇલ્મ શીખ્યું. તે બાદ એને યાને એ પંડિતને એવો સવાલ કીધો જેના સબબ એને માલુમ થઈ ગયું કે મૌલાએ અબ્દુલ્લા જ હકના સાહેબ છે અને એ મુમિન થઈ ગયા વો પંડિત. તે બાદ પાટણના બાદશાહ સિદ્ધરાજ જયસિંહ અને એના સાથે એના બે વઝીર ભારમલ અને તારમલ અને હજારો લોકોને ઈમાનમાં દાખિલ કરવા એ સગલા એક હાથીની લોખંડની મૂર્તિને માનતા એને ગિરાયો અને મોજિઝાઓ બી દિખાયા અને હિન્દમાં દાવત શરૂ થઈ ગઈ અને જમીન દાવતના નકલ વાસ્તે તૈયાર થવું શરૂ થઈ ગઈ. આ સગલું હિન્દમાં થયું. તે વખત મિસરમાં સૈયદના લમકીએ દુબારા રજા માંગવા પહેલે સૈયદના મોય્યદને 27 સવાલ પૂછ્યા. સૈયદના મોય્યદ શિરાજીએ ફરમાયું કે મારા નજદીક જેટલું હતું મેં તમને આપી ચૂક્યો છું, હવે ઇમામ જવાબ દેશે. તો ઇમામ મુસ્તનસિરીએ 27 સવાલના જવાબ દીધા અને હર સવાલના સાથ એક કમીસ ઇનાયત ફરમાયો અને યમન જવાની રજા ફરમાવી. દાવત યમન નકલ કરવા વાસ્તે સૈયદના લમક તૈયાર થઈ ચૂક્યા છે. હવે યમનમાં સૈયદના લમક પહોંચ્યા અને વહાં બે સાહેબોને તૈયાર કર્યા. આપના શહેજાદા સૈયદના યાહયા બિન લમક અને મૌલાતુના હુર્રતુલ મલેકા. એ બેવે સાહેબોએ સૈયદના ઝુએબને તૈયાર કર્યા. મિસરમાં સૈયદના મોય્યદ 470 હિજરીમાં વફાત થયા અને આપને દારુલ ઉલૂમમાં જ દફન કરવામાં આવ્યા, જહાં આપ મજાલિસ પરાવતા હતા. 487 યાને 487માં ઇમામ મુસ્તનસિર વફાત થઈ ગયા અને ઇમામ મુસ્તાલી કાયમ થયા. 495 યાને 495માં ઇમામ મુસ્તાલી વફાત થયા અને ઇમામ આમિર કાયમ થયા 20માં ઇમામ. 524 હિજરીમાં ઇમામ તૈયબની વિલાદત થઈ. તે વખત ઇમામ આમિર એ મૌલાતુના હુર્રતુલ મલેકાને ફરમાન કીધો કે દુઆતનો સિલસિલાને હિન્દ, સિંધ અને યમનમાં જારી કરી દો. તો તીને જગા પર તૈયારી થઈ ચૂકી છે, હવે તમે એને વહાં દુઆતને કાયમ કરીને વહાં સિલસિલો જારી કરી દો. તો 526 હિજરીમાં દુશ્મનોએ ઇમામ આમિરને કતલ કીધા અને ઇમામ તૈયબ અલૈહિસ્સલામ સતરમાં પધારી ગયા. યમનમાં 532 હિજરીમાં મૌલાતુના હુર્રતુલ મલેકા વફાત થયા અને સૈયદના ઝુએબ પર નસ કરીને પધાર્યા અને દુઆતનો સિલસિલો 532 યમનમાં શરૂ થઈ ગયો. તો મિસરથી હવે દાવત યમન આવી ગઈ છે. સૈયદના ઝુએબ બાદ એક દુઆત કાયમ થતા ગયા હત્તા કે 300 વર્ષ બાદ યાને 832 હિજરીમાં 19માં દાઈ સૈયદના ઇદ્રીસ ઇમાદુદ્દીન દાવતના અર્શ પર મુસ્તવી થયા. આપના યહાં હિન્દ સી એક મુમિન ભાઈ આયા હતા. આપે એને મજલિસમાં તરતીબમાં સગલા કરતા ઉપર બેઠાયા. સગલાના મુંહ ચડી ગયા. તો આપે સગલાને હિન્દના લોકોની શાન બતાવવાનો ઈરાદો કર્યો અને વો શખ્સને પૂછ્યું કે હિન્દના વાલીના ઘરમાં સક્કા કોણ છે? અને મૌલાયા આદમ જે હિન્દના વાલી હતા એની તરફ 2 કાગળ લીખા. પહેલામાં એમ લખ્યું કે ફુલાન સક્કા હવેસી મારા વાલી છે. હવે મૌલાયા આદમને આ આ કાગળ પહોંચ્યા તો સગલા સક્કાને બોલાવીને હાથ જોડીને ખરા થઈ ગયા. એને વુઝુ કરતા નમાઝ પડતા નહોતું આવડતું, તો સગલાએ એને શીખાયું અને એના પાછળ નમાઝ પઢી. જે વખત સૈયદના ઇદ્રીસને આ વાતની ખબર પડી કે આ શાનસી હિન્દના લોકોએ ફરમાનને માનું, તો સગલા યમનના હુદૂદને બોલાવીને ફરમાયું કે હવે દાવતની ગાડી તમારા યહાંથી નીકળીને હિન્દના લોકો તરફ ચડી જશે. હત્તા કે બીજા 100 વર્ષ બાદ 23માં દાઈ સૈયદના મોહમ્મદ ઇઝ્ઝુદ્દીન 933 હિજરીમાં યમનના દુઆતના આખિર છે આપ ये દાવતના અર્શ પર મુસ્તવી થયા. આપ એ ગદીરના દિન યમનના લોકોનું ઇમ્તિહાન કરવાનો ઈરાદો કર્યો કે આપની તબિયત નાસાજ હતી ગદીર ખુબના દિન, તો આપ એ ગદીર ખુબની નમાઝ વાસ્તે જે તરતીબમાં ચોથા હતા 4th એના રજા કેલાવી કે ये નમાઝ પર આવે. તો સગલાએ માનું નહીં હત્તા કે 3 વાર એ મિસાલ રજા કેલાવી. પછી ઘણું સખત ફરમાયું તો સગલાએ નમાઝ પઢી. તે બાદ મિસાક લેવા વાસ્તે જે વખત સૈયદના મોહમ્મદ ઇઝ્ઝુદ્દીન મજલિસમાં પધાર્યા તે વખત આપીએ ફરમાયું કે હવે દાવત યહાં નહીં રહે. આપીએ સૈયદના યુસુફ નજમુદ્દીન પર નસ ફરમાવી કે જે હિન્દુસ્તાનના પહેલા દાઈ છે સિદ્ધપુરના મૌલા, અને દાવત હિન્દની તરફ નકલ થઈ ગઈ. હવે હિન્દમાં એક બાદ એક દુઆત કાયમ થતા રહ્યા હત્તા કે જે પહેલે ઈમાન લાવનારમાંથી હતા મૌલાએ ભારમલ, એની નસલમાંથી સૈયદના ઇસ્માઇલ બદરુદ્દીન મોટા બાવાજી સાહેબ થયા અને તે બાદ એક પછી એક દુઆત મુતલકીન કાયમ થતા ગયા હત્તા કે સૈયદના અબ્દી અલી સૈફુદ્દીન અને સૈયદના મોહમ્મદ બદરુદ્દીન થયા. અને જે બીજા વઝીર હતા સિદ્ધરાજ જયસિંહના 2 વઝીર ભારમલ અને તારમલ, તો આ ભારમલની નસલમાંથી આ સગલા દુઆત થયા અને તારમલની નસલમાંથી તારમલના પોતા સૈયદી ફખરુદ્દીન શહીદ છે.
જેની નસલમાંથી સૈયદી જીવનજી છે, જેના ફરજંદો સૈયદના મોહમ્મદ ઇઝ્ઝુદ્દીન અને સૈયદના તૈયબ ઝૈનુદ્દીન છે. ये सैयदना तैयब ज़ैनुद्दीन ની નસલમાંથી આજ આલી કદર મૌલા આપના દાઈ છે. આ મિસલ દાવત નકલ થઈ. ખુદા તાલા મૌલાની ઉમર શરીફને કયામતના દિન લગ દરાજ અને દરાજ કરજો. આમીન.